જી નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો બાજ ગુજરાતી ન્યૂઝ। આ બરડા ડુંગરની ગોદમાં આવેલ પોરબંદર જિલ્લાના રાણાઓ તાલુકાના બિલેશ્વર મહાદેવના સાનિધ્યમાં બિલેશ્વર ગામથી નદીને સામે કાંઠે મા હિંગળાજની સ્થાપના વર્ષો જૂની આ સ્થાપના છે એવું જાણવા મળેલું છે। અને અહીંયા હિંગળાજી આ પાણા તરીકે પણ ઓળખાય છે। જો આપ આ જોઈ શકો છો, અને હિંગળાજી આ પાણા તરીકે પણ ઓળખવામાં આવે છે। અને અહીંયાથી જે આ નીચે બખોલ જેવું દેખાય છે ત્યાંથી લોકો નીચેથી ગરકીને નીકળે પણ છે, તેનું પણ કંઈક અલગ મહત્ત્વ છે, અલગ અલગ પ્રકારથી જાણવા મળે છે તે પણ। તો મિત્રો, જોવાલાયક અને પૌરાણિક જંગલની અંદર આવી ઘણી બધી જગ્યાઓ આપણને જોવા મળે છે કે જે વર્ષો પુરાણી જગ્યાઓ હોય છે। મિત્રો, જો બંને બાજુથી આપ જોઈ શકો છો આ બખોલ જેવું, અહીંથી નીચેથી લોકો ગરકી નીકળે છે, એનો પણ અલગ અલગ પ્રકારમાં ઘણા બધા માતમ છે। અને ઘણા બધા લોકો અહીંયા માનતા રાખે છે, શ્રદ્ધા અને વિશ્વાસથી મા હિંગળાજ એમની માનતા પણ પરિપૂર્ણ કરે છે। આ બધો એરિયો કુદરતી પ્રવૃત્તિઓથી સંકળાયેલો છે। આ જગ્યા બહુ જોવાલાયક સ્થળ છે, જે બિલેશ્વર દાદાના મંદિરની નદીને સામે કાંઠે એક્ઝેક્ટ આવેલી છે। આપ જોઈ શકો છો, આથી દૂર જો બિલેશ્વર દાદાનું મંદિર પણ દેખાય છે। મિત્રો, આપને હું ઝૂમ કરીને બતાવું છું બિલેશ્વર દાદાનું મંદિર। અહીંયા જાડી ઝાખરા આડા આવી જાય એના હિસાબે બહુ મંદિર નથી દેખાતું। તે મંદિર છે બિલનાથ મહાદેવનું, અને ફરતો વાડી વિસ્તાર જે બિલેશ્વર ગામની સીમ તરીકે ઓળખાય છે। અહીંયા આગળ ત્રંબકેશ્વર મહાદેવનું મંદિર પણ છે, બાજુમાં સ્કૂલ પણ છે, અને બહુ જોવાલાયક અને આનંદ માણીએ એવી જગ્યા છે મા હિંગળાજની જગ્યા। મિત્રો, આપ સૌને ક્યારે કોઈ ટાઈમ મળે ત્યારે બિલેશ્વરના પાટિયાથી આગળ જ આ જગ્યા આવેલી છે, અચૂક એના દર્શન કરજો। જય હિન્દ, જય ભારત।